હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ મેથ્સ ગુરુ શીતલ પટેલ. આજે આપણે ધોરણ 6 ઘરે શીખીએ ઓગસ્ટ 2020ની અંદર ગણિતનો અભ્યાસ કરવાના છીએ, જેની અંદર ચેપ્ટર નંબર 4 છે ભૂમિતિના પાયાના ખ્યાલો. મિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું. આજે આપણે જુદી જુદી આકૃતિઓ દોરીશું અને આ માટે તમારે એક પેન્સિલ અને રબર જોઈશે. તો તૈયાર? તમે નીચેની આકૃતિ જુઓ, તેમાં ઘણા ટપકા છે. અહીં જોઈ શકાય છે કે અહીં બહુ બધા ટપકાવાળી આપણને એક આકૃતિ આપી છે અને એ ટપકાઓનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી આકૃતિઓ અહીં બનાવવાની છે. તો આપણે આકૃતિઓ બનાવીએ. તો અહીં ટપકાઓને જોડીને આપણે આકૃતિઓ બનાવી શકીએ છીએ. આ જ રીતે આ બીજી આકૃતિ, આ રીતે તમે કોઈ પણ આકૃતિઓ અહીં બનાવી શકો છો. અહીં આપણને કહ્યું છે કે ગણિતની ભાષામાં આવા ટપકાને બિંદુ તરીકે ઓળખાય છે. તો અહીં આ જે ટપકા આપેલા છે, આ ટપકાને આપણે શું કહીશું? બિંદુ કહીશું. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવાય છે. અંગ્રેજી મૂળાક્ષરમાં કેપિટલ લેટર્સથી આપણે એને દર્શાવીશું, એટલે કે પહેલી ABCD થી આપણે એને દર્શાવીશું. બાજુની આકૃતિમાં દરેક ટપકું 1 સેન્ટીમીટરના અંતરે છે. અહીં જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ટપકાઓ છે એ ચોક્કસ અંતરે આપેલા છે, એટલે કે બધા જ એક સરખા અંતરે આપેલા છે. તો એ સરખું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર છે. તમે સ્કેલથી આ માપ લેશો તો અહીં 1 સેન્ટીમીટરના અંતરે આ ટપકાઓ આપેલા છે. બે ટપકા વચ્ચે વધુ ટપકા મૂકી શકાય? અહીં આપણને એવું પૂછ્યું છે કે શું આ બે ટપકાની વચ્ચે આપણે બીજા ટપકાઓ મૂકી શકીશું? તો હા, આપણે બે ટપકાની વચ્ચે અહીં બીજા ઘણા બધા ટપકાને આપણે મૂકી શકીશું. તો તમે કહેશો કે હા, આમ બિંદુ ઘણા હોઈ શકે છે. તો બાજુની આકૃતિમાં કોઈ બિંદુ એટલે કે કોઈ એક ટપકું ધારો. અહીં આપણે કોઈ એક ટપકું ધારવાનું છે. ધારો કે મેં અહીં એક ટપકું ધાર્યું અને કહ્યું છે કે તેને અહીં 6 નામ આપો એવું કહ્યું છે, પણ આપણે 6 નહીં પરંતુ એને આપવાનું છે A નામ આપવાનું છે. તો એ 6 ચેકીને આપણે A કરીશું. A નામ આપો. હવે બીજું કોઈ બિંદુ ધારો, તેને B નામ આપો. અહીં આપણે એક બિંદુ ધાર્યું જેને આપણે નામ આપીશું A, અને કોઈ એક બીજું બિંદુ ધારીશું, અહીં એને નામ આપીશું B. બંનેને જોડી દો, તમને એક લીટી મળશે. આ લીટી સીધી છે કે વાંકી? તમે તરત જ કહી શકશો કે લીટી સીધી જ છે. આપણે A અને B ને જો જોડીશું તો અહીં જોઈ શકાય છે કે આપણને એક સીધી લીટી મળે છે. હવે અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે હાથની વચ્ચે એક દોરી પકડેલી છે. અહીં એક દોરી નીચે પડેલી છે. અહીં એક ટેબલ છે, બુક છે, પતંગ છે, પતંગને દોરી વડે બાંધેલો છે. શું એવા કોઈ બે બિંદુ મળે કે જેને જોડતા વાંકી ચૂંકી લીટી થાય? તો આપણે જો કોઈ પણ બે બિંદુને જોડીએ તો આપણને લીટી સીધી જ મળશે, વાંકી ચૂકી મળશે નહીં. તમારા પાઠ્યપુસ્તકના પાના 70 પર બિંદુ વિશેની સમજ આપી છે, તે તમારે વાંચવાની છે. આવી લીટીને રેખાખંડ કહે છે. એટલે કે જે બે બિંદુને જોડતા આપણને જો સીધી લીટી મળે તો એવી લીટીને આપણે શું કહીશું? રેખાખંડ કહીશું. તો બાજુની આકૃતિમાં તમે ઘણા રેખાખંડ બનાવી શકશો. નીચેની આકૃતિ જુઓ, તેમાં કઈ કઈ આકૃતિ રેખાખંડનો ખ્યાલ આપે છે એવું આપણને અહીં પૂછ્યું છે. એટલે આપણે આ આકૃતિ જોવાની છે અને એમાં આપણે જોવાનું છે કે કઈ કઈ આકૃતિ રેખાખંડનો ખ્યાલ આપે છે. તમે જુઓ કે રેખાખંડ બે બિંદુઓની વચ્ચે હોય, એટલે કે તેને બે છેડા હોય કે જ્યાં રેખાખંડનો અંત આવતો હોય. આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિની અંદર અહીં આ રેખાખંડના બે છેડા છે અને આ બે રેખાખંડના આ જે બે છેડા છે એને આપણે શું કહીશું? અંત્ય બિંદુ. તો અહીં જોઈ શકાય છે કે આ આકૃતિની અંદર અહીં આ રેખાખંડના બે છેડા છે અને આ બે રેખાખંડના આ જે બે છેડા છે એને આપણે શું કહીશું? અંત્ય બિંદુ.
દરેક રેખાખંડને બે અંત્યબિંદુ હોય, એટલે કે દરેક રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય? બે અંત્યબિંદુ હોય. બાજુની આકૃતિમાં જેટલા રેખાખંડ છે તેના અંત્યબિંદુના નામ લખો. અહીં આપણે જેટલા રેખાખંડ છે એ બધા જ રેખાખંડના અંત્યબિંદુના નામ લખવાના કયા છે, જે તમારે લખવાના છે. જેમ કે બિંદુ એ અને બિંદુ બી ને જોડતા રેખાખંડને રેખાખંડ AB તરીકે લખાય. અહીં એ અને બી જે રેખાખંડ આપ્યો છે એના બે અંત્યબિંદુઓ એ અને બી છે, તો આપણે એને શું કહીશું? રેખાખંડ AB તરીકે આપણે એને લખીશું. રેખાખંડના બંને અંત્યબિંદુ લખી તેના પર એક સીધી લીટી એટલે કે રેખાખંડનું ચિહ્ન મૂકવું, તેને રેખાખંડ AB એમ વંચાય. તો અહીં આપણે જે દર્શાવ્યું છે કે બે અંત્યબિંદુના નામ લખવા, એની ઉપર આવી એક સીધી લીટી દોરવી, જેને આપણે શું વાંચીશું? રેખાખંડ AB. તમારા પાઠ્યપુસ્તકના પાના 71 પર રેખાખંડ વિશે માહિતી આપેલી છે, એને તમારે વાંચવાની છે. તો રેખાખંડ AB ને રેખાખંડ BA પણ કહેવાય. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે રેખાખંડ AB ને આપણે રેખાખંડ BA પણ કહી શકીશું. તો અહીં આપણે લખવાના છે કે જેના અંત્યબિંદુ I અને M છે તેવા બંને રેખાખંડ. તો જેના અંત્યબિંદુ I અને M હોય એવો રેખાખંડ કયો રેખાખંડ બનશે? તો આપણે પહેલા ઉપર સીધી લીટી દોરી દઈશું જે રેખાખંડની નિશાની છે અને બે અંત્યબિંદુ લખી દઈશું I અને M. તો આ બની જશે રેખાખંડ IM. એ જ રીતે આપણે એને ઉલટી રીતે પણ લખી શકીએ, એટલે કે રેખાખંડ IM ની જગ્યાએ આપણે રેખાખંડ MI પણ કહી શકીએ. તો આપણે લખીશું, ઉપર સીધી લીટી દોરીશું એટલે કે રેખાખંડ MI. એ જ રીતે સેકન્ડ નંબર છે કે જેના અંત્યબિંદુ K અને V છે તેવા બંને રેખાખંડ, એટલે કે જેના અંત્યબિંદુ K અને V છે તો તેવા બે રેખાખંડ કયા બનશે? તો એક બનશે રેખાખંડ K અને V અને બીજો રેખાખંડ બનશે V અને K, એટલે કે રેખાખંડ VK. થર્ડ નંબર છે કે જેના અંત્યબિંદુ J અને V છે તેવા બંને રેખાખંડ, જેના અંત્યબિંદુ J અને V છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો એવા બે રેખાખંડ બનશે, રેખાખંડ JV અને બીજો રેખાખંડ બનશે VJ. તો આપણે લખી દઈએ રેખાખંડ JV અને રેખાખંડ VJ. હવે વિચારો કે બે અંત્યબિંદુ એ રેખાખંડ પૂરો થાય છે, પણ એ હજુ લંબાય તો, એટલે કે આ રેખાખંડ આપણે જોઈ શકીએ છીએ કે એના બે અંત્યબિંદુ હોય ત્યાં આગળ એ રેખાખંડ સ્ટોપ થઈ જાય છે, પૂરો થઈ જાય છે. પરંતુ જો આ રેખાખંડને આપણે આ બાજુ લંબાવીએ અને આ રેખાખંડને આપણે આ સાઈડ લંબાવીએ તો શું થાય? તો આ જ લીટીને લંબાવીએ તો બંને બાજુ લંબાવીએ અને એ પૂરી જ ન થાય, એટલે કે તેને અંત્યબિંદુ જ ન હોય. તો નીચે આવી એક લીટી દોરેલી છે તે જુઓ, બંને તરફ તીરની નિશાની છે, એટલે કે આ લીટી હજુ ખૂબ લંબાવી શકાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે રેખાખંડ AB હતો એના બે છેડા આપણે લંબાવી દીધા છે બંને બાજુ, અને લંબાવીને ત્યાં ટપકાની જગ્યાએ આપણે શેની નિશાની કરી દીધી છે? તીરની નિશાની કરી દીધી છે, એટલે કે આપણે બંને બાજુ એને લંબાવી દીધી છે. એટલે કે આ લીટી હજુ ખૂબ લંબાવી શકાય. આપણે એને આટલે સુધી લંબાવી છે, પરંતુ તીરનો મતલબ એવો થશે કે આ એનું અંત્યબિંદુ નથી, હજુ આપણે એને ઈચ્છા પ્રમાણે જેટલી લંબાવી હોય તેટલી લંબાવી શકીશું. તો આવી રચનાને આપણે શું કહીશું? રેખા કહીશું. તો આને આપણે કહીશું રેખા, કે જેના બે છેડે કે શું હશે? તીર હશે. તો રેખાનો એક નાનો ભાગ. હવે આ રેખા છે તો આ રેખાને આપણે જો એક ટુકડો કરી દઈએ ગમે ત્યાંથી, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે એક ટુકડો કરી દઈશું તો એના બે અંત્યબિંદુઓ બની જશે અને એ ટુકડો બની જશે રેખાખંડ. એટલે કે રેખાનો એક નાનો ભાગ, ખંડ એટલે રેખાખંડ, જે આપણે આગળ ભણી ગયા કે જેના બે અંત્યબિંદુઓ હોય અને સીધી લીટી હોય તે એને આપણે શું કહેતા હતા? રેખાખંડ. ઉપર એક રેખા ઉપર A અને B બિંદુ આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા ઉપર A અને B બિંદુ આવેલા છે, એટલે કે આ રેખાને રેખા AB એમ લખાય. તો અહીં રેખાની નિશાની આપેલી નથી, તો આપણે આવી રીતે રેખાની એક નાની નિશાની કરવાની છે, જેમ આપણે રેખાખંડની નિશાની કરતા હતા સીધી લીટી,
તેવી જ રીતે આપણે રેખાની નિશાનીમાં બે છેડે આવા તીર કરીશું અને વચ્ચે સીધી લીટી કરીશું અને નીચે બે એના નામ લખીશું. તો આપણે એને કહીશું કે આ રેખાને રેખા AB એવી રીતે લખાય. અને અહીં રેખાખંડ લખ્યું છે, પરંતુ આપણે અહીં રેખાની વાત ચાલી રહી છે એટલે આપણે અહીં લખીશું રેખા AB એમ વંચાય. તો આને આપણે શું કેવી રીતે વાંચીશું? રેખા AB. રેખા બંને તરફ અનંત સુધી લંબાઈ છે, એટલે કે બંને બાજુ આપણે રેખાને લંબાવી શકીએ છીએ. પણ વિચારો કે બલ્બમાંથી નીકળતો પ્રકાશ પણ અનંત સુધી જાય છે, એટલે કે અહીં બાજુમાં એક બલ્બ આપ્યો છે અને એમાંથી જે નીકળતો પ્રકાશ છે એ પણ અનંત સુધી વિસ્તરે છે, આપણને ખબર છે. એટલે કે બંને તરફ લંબાઈ નહીં, એક જ બાજુ વિસ્તરે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફિલામેન્ટ છે, તો ફિલામેન્ટથી અહીં પ્રકાશના કિરણો અનંત અંતર સુધી ફેલાય છે, પરંતુ અહીં નીચે સુધી ફેલાતા નથી, એટલે કે એક જ અંતરે એ ફેલાય છે. જેમ પ્રકાશને કિરણ હોય તેમ આવી રચના કિરણથી જ ઓળખાય છે. નીચે આપેલી આકૃતિમાં AB કિરણ છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક આકૃતિ આપી છે AB, જેમાં એક છેડે અહીં બિંદુ આવેલું છે અને બીજે છેડે અહીં એક તીર આવેલું છે. તો આવી જે આકૃતિ છે એને આપણે કહીશું કિરણ AB. તેને કિરણ AB એમ લખાય. આપણે એને સંકેતમાં કેવી રીતે લખીશું? તો ઉપર નાનું એક કિરણ દોરીશું અને નીચે એના નામ લખી દઈશું અને આપણે વાંચીશું કિરણ AB અને કિરણ AB એમ વંચાય. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 74 પર કિરણની સમજ આપેલી છે, જે તમારે જોવાની છે. ક્યારેક બે રેખાઓ કિરણ AB એકબીજાને છેદે ત્યારે કોઈ એક બિંદુ બંનેમાં સામાન્ય હોય. આ બિંદુ બંને રેખાનું છેદ બિંદુ કહેવાય. પણ જો બંને રેખા છેદે જ નહીં તો તે સમાંતર રેખા હશે. તો અહીં બે રેખાની વાત કરેલી છે કે જો બે રેખાઓ આપેલી હોય અને બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો કોઈ એક બિંદુમાં છેદે, એટલે કે બંને એકબીજાને અડકીને ન જતી હોય એવી રીતે છેદતી હશે તો એક બિંદુમાં છેદતી હશે. અને જો બંને એકબીજાને છેદતી જ નહીં હોય, ક્યારેય પણ છેદતી નહીં હોય, તો એવી રેખાઓ કેવી રેખાઓ હશે? સમાંતર રેખાઓ હશે. તમારા પાઠ્યપુસ્તકના પાના 72 પર છેદતી રેખા અને સમાંતર રેખાની વાત કરેલી છે, તે જુઓ અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને અહીં કહ્યું છે કે બે છેદતી રેખાઓ કેટલા બિંદુમાં છેદે? તો આપણને જે પાના નંબર 72 ઉપર આવી આકૃતિ આપેલી છે, અહીં આપણને બે રેખાઓ, એક રેખા છે રેખા L1 અને બીજી રેખા છે રેખા L2 અને એ બંનેને અહીં P બિંદુમાં છેદતી દર્શાવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે રેખાઓ છે એ બંને રેખાઓ કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. તો અહીં આપણે શું લખી શકીશું કે બે છેદતી રેખાઓ કેટલા બિંદુમાં છેદે? તો આન્સર આવશે 1. બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે? તો બે સમાંતર રેખાઓ દોરીએ આપણે. તો અહીં આપણે બે સમાંતર રેખાઓ દોરી દીધી છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ બે સમાંતર રેખાઓને જો આપણે અનંત સુધી લંબાવીશું બંને છેડે, તો આ બંને રેખાઓ ક્યારે એકબીજાને અડશે નહીં, એટલે કે છેદશે નહીં. તો આપણે શું લખી શકીએ? બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે? તો આપણે શું લખીશું? એક પણ નહીં. ત્રીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સમાંતર રેખાની સમજ આપતું ઉદાહરણ નથી? એટલે કે આમાંથી સમાંતર રેખાનું ઉદાહરણ ન આપતું હોય એવું ઉદાહરણ કયું છે? તો રેલવેના પાટા. તો આપણે કહી શકીએ છીએ કે રેલવેના પાટાનું ઉદાહરણ એ કેવી રેખાનું ઉદાહરણ છે? સમાંતર રેખાનું. ટેબલની સામસામેની ધાર, તો એ પણ સમાંતર રેખાનું ઉદાહરણ છે. બસના આગળના બંને પૈડા, તો આપણને ખબર છે એ પણ સમાંતર રેખાનું ઉદાહરણ છે. સાયકલના બંને પૈડા, તો સાયકલના બંને પૈડા એ સમાંતર રેખાનું ઉદાહરણ નથી. પાઠ્યપુસ્તકના પાના 74 પર આપેલ સ્વાધ્યાય તૈયાર કરો. અહીં આપણે સ્વાધ્યાય 4.1 જાતે કરવાનો છે. અહીં કેટલીક વક્ર
બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ દોરી દીધી છે, જે તમારે જાતે દોરવાનું છે. તમે જોઈ શકો છો કે અહીં આ એક વક્ર છે, જે કેવો દેખાય છે? ખુલ્લો વક્ર છે. આ પણ જે અહીં તમે વક્ર જોઈ શકો છો એ પણ કેવો છે? ખુલ્લો વક્ર છે. આ જે આકૃતિ છે, આ જે વક્ર છે એ કેવો વક્ર છે? બંધ છે, કારણ કે એની બધી બાજુઓ કેવી છે? બંધ છે. આપણે જોઈ શકીએ છીએ કોઈ બાજુથી એ ખુલ્લો નથી. આ પણ કેવો છે? બંધ વક્ર છે. આપણે જ્યાંથી ગણિત શરૂ કર્યું તે પાને દોરેલ આકૃતિ અહીં ફરી દોરી છે. તેમાં તમારે કોઈ પણ 3 બિંદુ જોડી દેવાના છે. આ જ રીતે 4 બિંદુને જોડીને આકૃતિ બનાવો, 5 બિંદુને જોડીને આકૃતિ બનાવો. તમે જોશો કે આ બધી બંધ આકૃતિ છે. એટલે કે આપણે કોઈ પણ 3 બિંદુને જોડી દઈએ અને 3 બિંદુને જોડીને આકૃતિ બનાવીશું. એ જ રીતે 4 બિંદુને જોડીને આકૃતિ બનાવીશું, 5 બિંદુને જોડીને આકૃતિ બનાવીશું, તો એ બધી આકૃતિઓ કેવી બનશે? બંધ આકૃતિ બનશે. તો તમે જોશો કે આ બધી જ બંધ આકૃતિ છે. જો કોઈ બાજુ ખુલ્લી રહી જાય તો તે આકૃતિ ખુલ્લી આકૃતિ કહીશું. જે બંધ આકૃતિ રેખાખંડની એટલે કે તેની બધી જ બાજુ સીધી લીટીમાં જ હોય, એટલે કે સીધી લીટીથી જ બનેલી હોય, તેને આપણે શું કહીશું? બહુકોણ. એટલે કે જે આકૃતિ એક તો બંધ આકૃતિ હોય અને એની બધી જ બાજુઓ કેવી હોય? સીધી લીટીથી બનેલી હોય, તો એવી આકૃતિને આપણે કહીશું બહુકોણ. તો આ આપણે યાદ રાખવાનું છે કે આપણે બહુકોણ કોને કહીશું? તો જે આકૃતિની બધી જ બાજુઓ સીધી લીટીથી જ બનેલી હોય અને આકૃતિ કેવી હશે? બંધ આકૃતિ હશે, તો તેવી આકૃતિ આપણે કહીશું બહુકોણ. તો આપણે બહુકોણ કોને કહીશું? તો આપણે યાદ રાખવાનું છે કે જેની બધી જ બાજુઓ સીધી હોય, એટલે કે સીધી લીટીમાં જ હોય, એટલે કે રેખાખંડથી બનેલી હોય અને આકૃતિ કેવી હોય? બંધ હોય, તેવી આકૃતિને આપણે કહીશું બહુકોણ. આપણે ઉપર બધા જ બિંદુઓ રેખાખંડ દ્વારા જોડેલા છે, પણ જો આપણે વાંકી ચૂંકી લીટીથી બિંદુઓ જોડીએ તો નીચેની આકૃતિઓ જુઓ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ જે આકૃતિઓ છે એ આકૃતિઓમાં બધી જ સીધી લીટીથી બનેલી આકૃતિઓ નથી. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ બે જ બાજુઓ સીધી લીટીથી જોડેલી છે, જ્યારે આ એક વક્ર છે. અહીં સીધી લીટીથી દોરેલી આકૃતિ છે, જ્યારે અહીં આપણે અંગ્રેજીમાં જે આંઠડો લખ્યો છે એ સીધી લીટીમાંથી બનાવેલો નથી. અહીં પણ સીધી લીટીથી બનાવેલી આકૃતિ નથી અને અહીં પણ સીધી લીટીથી બનાવેલી આકૃતિ નથી. તો ઉપરની આકૃતિમાં કેટલાક વક્ર પોતાને જ છેદે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ જે વક્ર છે એ પોતાને જ છેદે છે, એટલે કે પોતાને જ ક્રોસ કરે છે. એ જ રીતે અંગ્રેજીનો આંઠડો પણ એ આકૃતિ પોતાને જ ક્રોસ કરે છે. તો આવા જે વક્ર છે એવા વક્રને આપણે સરળ વક્ર કહીશું નહીં, પરંતુ જે પોતાને છેદતા નથી, જે વક્ર પોતાને છેદતા નથી તેવા વક્રને આપણે કેવા વક્ર કહીશું? સાદા વક્ર કહીશું. અને ઉપરમાંથી જે સાદા વક્ર છે તેની ઉપર આપણે શેની નિશાની કરવાની છે? ખરાની નિશાની કરવાની છે. તો અહીં આ એક સરળ વક્ર છે, કારણ કે એ પોતાને છેદતો નથી. આ પોતાને છેદે છે, તો આ સરળ વક્ર નથી. અહીં પણ પોતાને છેદે છે, તો આ પણ સરળ વક્ર નથી. આ સીધી લીટી જેને આપણે રેખાખંડ કહીએ છીએ, તો રેખાખંડ પણ એક સરળ વક્ર છે, માટે આપણે એને ખરાની નિશાની કરીશું. આ પણ એક સરળ વક્ર છે જે પોતાને છેદતો નથી, અને આ પણ એક સરળ વક્ર છે જે પણ પોતાને છેદતો નથી. તો આ બધી જ જે આકૃતિઓ જે પોતાને છેદતી નથી એ બધા જ કેવા છે? સરળ વક્ર છે. હવે આપણને અહીં પ્રશ્ન થાય કે રેખાખંડને આપણે વક્ર કેમ કહીએ છીએ? તો યાદ રાખો કે ભલે રેખાખંડ એક સીધી લીટી હોય, પરંતુ આપણે તેને વક્ર જ કહીશું. હવે અહીં પ્રવૃત્તિ 3 આપી છે, તારો બનાવીએ, એટલે કે સ્ટાર બનાવવાનો છે. એના માટે આપણને શું જોઈશે? 10 દિવાસળીની સળી જોઈશે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2-2ની જોડીમાં 10 દિવાસળીને એવી રીતે ગોઠવો કે જેથી તમામ દિવાસળી એક તરફથી પરસ્પર અડેલી રહે. હવે પહેલાં તો આપણને અહીં કોઈ જ આકૃતિ દર્શાવેલી નથી, પરંતુ અહીં આપણે શું કરવાનું છે કે 2-2ની જોડીમાં દિવાસળીઓને લેવાની છે
અને એ બેની જોડીમાં કુલ 10 દિવાસળી થશે અને એ રીતે આપણે ગોઠવવાની છે કે જેથી એક તરફથી એ પરસ્પર અડેલી રહે। એટલે આપણે જે સ્ટાર બનાવીએ છીએ એટલે એ સ્ટાર આપણે આ રીતે દિવાસળીની મદદથી સ્ટાર બનાવવાનો છે અને આપણે આ રીતે બનાવીશું। જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બધી જ દિવાસળીઓ હશે એ એકબીજાને અડકેલી હશે। એટલે આપણે આવી રીતે સ્ટારની મદદથી આવા આપણે દિવાસળી વડે આવો સ્ટાર બનાવવાનો છે। હવે વચ્ચે પાણીનું એક ટીપું મૂકો અને થોડી વાર રાહ જુઓ શું થાય છે। આ આકૃતિ બંધ આકૃતિ છે કે ખુલ્લી કેમ? તો સૌપ્રથમ આપણે જ્યારે દિવાસળીની મદદથી આ આકૃતિ બનાવીશું આપણે દરેકમાં બે દિવાસળી લેવાની છે। તો જ્યારે આપણે આ આકૃતિ બનાવીશું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે। પરંતુ આપણે જ્યારે એમાં વચ્ચે પાણીનું ટીપું મૂકીશું, અહીં પાણીનું ટીપું મૂકીશું તો શું થશે કે અહીં પાણીનું ટીપું મૂકીશું એટલે ધીમે ધીમે એ પાણી પ્રસરે છે અને દિવાસળીને શું કરી દે છે? ખુલ્લી કરી નાખે છે। એનો છેડો ખુલ્લો થઈ જાય છે એટલે પછી એ આકૃતિ બંધ આકૃતિ રહેતી નથી પરંતુ કેવી આકૃતિ બની જાય છે? ખુલ્લી આકૃતિ બની જાય છે। તો ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ। તો અહીં આપણને આ રીતે બેની જોડીમાં 10 દિવાસળી લેવાની કહી છે અને એના છેડા એકબીજાને અડકીને રહે તે રીતે આપણે આ રીતે એક સ્ટાર બનાવવાનો છે એટલે કે તારો બનાવવાનો છે। હવે આપણે શું કરવાનું છે કે આ જે વચ્ચે છે તે આપણે પાણીનું એક ટીપું મૂકવાનું છે। આપણે જોઈ શકીએ છીએ કે પાણીનું ટીપું મૂક્યા પછી આકૃતિ કેવી બની જાય છે? ખુલ્લી બની જાય છે। નેક્સ્ટ ટોપિક છે બહુકોણના શિરોબિંદુ અને વિકર્ણો। તો આપણે આગળ જોઈ ગયા કે આપણે બહુકોણ કોને કહેતા હતા? તો જે બંધ આકૃતિની બાજુઓ શેની બનેલી હોય? રેખાખંડની બનેલી હોય એને આપણે શું કહીશું? બહુકોણ। અહીં લખ્યું છે કે મંગીએ બાજુમાં દોરેલ છે તેવો બહુકોણ દોર્યો। એક મંગી નામની છોકરી છે અને એણે આ બાજુમાં જેવો બહુકોણ છે એવો એણે એક બહુકોણ દોર્યો। તમે પણ તમારા નામ પરથી બહુકોણ દોરો। એણે એના નામ પરથી એક બહુકોણ દોર્યો છે MANGI એટલે કે મંગી। એવો તમારે પણ તમારા નામના અક્ષરોનો ઉપયોગ કરીને આવો એક બહુકોણ દોરવાનો છે। મંગીના બહુકોણમાં 5 રેખાખંડ છે। તમે જોઈ શકો છો કે અહીં 5 રેખાખંડ છે 1 2 3 4 અને 5। તેના નામ નીચે લખો એટલે કે આ 5 રેખાખંડના નામ આપણે અહીં આ જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે। એટલે કે અહીં આ જે રેખાખંડ છે એ રેખાખંડને આપણે બહુકોણની બાજુઓ કહીશું અને એ બાજુઓના નામ આપણે અહીં લખવાના છે। જેમાં આપણને પહેલો રેખાખંડ આપી દીધેલો છે રેખાખંડ MA। આ રેખાખંડ MA આપી દીધો છે તો એના પછી કોણ આવશે? રેખાખંડ AN આવશે। તો આપણે લખી દઈશું કે રેખાખંડ AN પછી કયો આવશે? રેખાખંડ NG। એના પછી કોણ આવશે? રેખાખંડ GI અને રેખાખંડ GI પછી કોણ આવશે? રેખાખંડ IM। તમારે તમારા નામનો બહુકોણ બનાવવાનો છે અને એ રીતે એની બાજુઓના નામ પછી તમારે આ રીતે લખવાના છે। રેખાખંડ MA અને રેખાખંડ AN બંને અહીં આપણને ફરીથી આપ્યું છે 6 બિંદુ પણ 6 નહીં આપણે ત્યાં શું લખીશું? A બિંદુ। એટલે કે આ જે MA અને AN બંને રેખાખંડ ક્યાં આગળ છેદે છે? A બિંદુ આગળ છેદે છે। આપણે જોઈ શકીએ છીએ કે બંને MA અને AN બંને A બિંદુ આગળ છેદે છે એટલે કે એ બિંદુ પાસે ભેગા થાય છે। જ્યાં બે બાજુઓની જોડી મળે તે બિંદુને શિરોબિંદુ કહેવાય। તો અહીં આપણને શિરોબિંદુની સમજ આપી છે કે શિરોબિંદુ આપણે કોને કહીશું? તો જ્યાં બે બાજુઓ ભેગી થાય। આપણે જોઈ શકીએ છીએ કે અહીં બાજુ MA અને બાજુ AN ભેગી થાય છે કયા બિંદુ આગળ? એ બિંદુ આગળ। તો એ બિંદુને આપણે શિરોબિંદુ કહીશું। એ જ રીતે બાજુ AN અને બાજુ NG ક્યાં ભેગી થાય છે? N આગળ। તો N પણ શિરોબિંદુ છે। એ જ રીતે GI અને M કુલ આ બહુકોણમાં કેટલા શિરોબિંદુઓ છે? 5 શિરોબિંદુઓ છે।
મંગીના બહુકોણમાં 5 શિરોબિંદુ છે। પાસે પાસેના શિરોબિંદુ સિવાયના કોઈપણ 2 શિરોબિંદુને જોડીએ તો વિકર્ણ મળે। હવે નવી સમજ આવી। વિકર્ણ કોને કહેવાય? તો વિકર્ણ આપણે કોને કહીશું? તો આપણે પાસેના 2 શિરોબિંદુઓ છે તો એમાં એક શિરોબિંદુ છોડીને બીજા શિરોબિંદુ સાથે જો આપણે એને જોડીએ, એટલે કે એમને જો આપણે છોડીને એન સાથે જોડીએ તો આ બની જશે વિકર્ણ। તો એવા વિકર્ણ આપણે અહીં નીચે લખવાના છે। તો સૌપ્રથમ આપણે શિરોબિંદુ લખવાના છે અને પછી આપણે લખવાના છે વિકર્ણ। તો સૌપ્રથમ આપણે શિરોબિંદુ લખી દઈએ। તો શિરોબિંદુ MANGI, તો એમ પછી કોણ આવશે? ANG અને I। તો આમ કુલ 5 શિરોબિંદુઓ આપણને મળશે। એવી જ રીતે વિકર્ણોમાં કયા કયા વિકર્ણો બનશે? પહેલો વિકર્ણ આપણે દોરી દીધો છે MN। હવે એમ પછી કોનો વારો? એનો। તો એ સાથે કોણ જોડાશે? એન ને છોડીએ તો જી ને આપણે જોડીશું, એટલે કે આ વિકર્ણ આ રીતે બનશે, જેને આપણે લખીશું AG। વિકર્ણ કયો બનશે? AG। એ જ રીતે વિકર્ણ કયો બનશે? એન ને આપણે લખીએ તો જી ને છોડી દઈએ, તો જી ને છોડીને આપણે IN, તો આપણે અહીં લખીશું વિકર્ણ IN। એ જ રીતે આપણે જીવને લઈએ તો આઈને છોડી દઈએ, એટલે કે એક બાજુનું એક શિરોબિંદુ છોડીને આપણે સામેના શિરોબિંદુ સાથે જોડીએ તો GM, તો બીજો વિકર્ણ બનશે GM। એ જ રીતે આઈને લઈએ તો પાસેનું એક શિરોબિંદુને છોડી દઈએ તો એના સામેના શિરોબિંદુને જોડીએ તો કયો બનશે? IA। તો કુલ આમ 5 વિકર્ણો મળશે। તો પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં અત્યાર સુધીમાં આપણે નીચે જેવા મુદ્દા શીખ્યા। આપણા પ્રકરણમાં હજુ બીજા મુદ્દા આવે છે, પરંતુ આપણે તે આવતા માસે શીખવાના છે। તો આ વખતે આપણે કયા કયા મુદ્દા શીખ્યા? તો સૌપ્રથમ આપણે બિંદુ વિશે અભ્યાસ કર્યો કે આપણે એને કહ્યું કે ટપકા વડે દર્શાવાય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે બિંદુને આપણે આ રીતે ટપકા વડે દર્શાવતા હતા। એ જ રીતે રેખાખંડ, તો રેખાખંડને આપણે લીટીથી દર્શાવાય, જે આપણે આવી રીતે સીધી લીટીથી દર્શાવતા હતા। રેખા, તો બંને તરફ તીરવાળી લીટી, એટલે કે આપણે રેખાને આવી બંને તરફ તીરવાળી લીટીથી દર્શાવીએ છીએ। કિરણ, તો એક તરફ તીરવાળી લીટી, કિરણમાં શું આવતું હતું? એક જ બાજુ તીર આવતું હતું। બહુકોણ, 3 કે તેથી વધુ બાજુવાળી, પણ કેવી? બંધ આકૃતિ, તો જેની 3 બાજુઓ હશે અથવા તો 3 થી વધારે બાજુઓ હશે એવી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીએ છીએ। બાજુઓ, તો કોઈ પણ બહુકોણ જે રેખાખંડથી બને તેને બાજુઓ કહીશું। શિરોબિંદુ, તો બંધ આકૃતિના બિંદુઓ, જેને આપણે શિરોબિંદુઓ કહેતા હતા। વિકર્ણો, તો પાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડ, જેને આપણે કહીશું વિકર્ણ। જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। થેન્ક યુ।